તો ચાલો દોસ્તો વાત કરીએ એસે 2 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. થિયરી અને ન્યુમેરિકલ્સ બંને તૈયાર કરવાના થાય. ન્યુમેરિકલ્સ ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ પ્રિપેરેશન કરતા હોય તો હાર્ડ લાગતા હોય તો સૌપ્રથમ થિયરી ઉપર ફોકસ કરજો. થિયરી પણ ઓછામાં ઓછી તમને 20 થી 25 માર્ક્સની ઓછામાં ઓછી એ તમને જીટીયુ એક્ઝામ પેપરની અંદર રેગ્યુલરના પેપરમાં જોવા મળે છે. તો થિયરિટિકલ કન્ટેન્ટ કરવાનું અને ન્યુમેરિકલ્સ દોસ્તો છે 6 ચેપ્ટર આપણને આપવામાં આવેલા છે. તો કોઈ પણ 3 ચેપ્ટરના ન્યુમેરિકલ્સ તમે વ્યવસ્થિત તૈયાર કરી જાઓ તો પણ તમે આરામથી જીટીયુ એક્ઝામની અંદર છે એ પાસ થઈ શકશો, ગ્રીન લાઇન તમે મેળવી શકશો. તો ચેપ્ટર નંબર 1 ની આપણે વાત કરીએ દોસ્તો એનર્જી પ્રિન્સિપલ્સમાં, તો કાસ્ટિગ્લિયાનોસ ફર્સ્ટ થિયોરમ, સેકન્ડ થિયોરમ અને યુનિટ લોડ મેથડના સ્ટેપ્સ એ તમને થિયરીની અંદર પૂછે છે. તો થિયોરિટિકલી એ તૈયાર કરાય. ન્યુમેરિકલ દોસ્તો સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ્સ મેં અહીંયા તમારી સમક્ષ છે એ ફોર એન એક્ઝામ્પલ તરીકે આપેલા છે. તો એ તમે ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ માટે રિફર કરી શકો છો. તો એ લિસ્ટ તમે આપેલું છે એ જોજો. લાસ્ટ ટાઈમના રેગ્યુલર પેપરમાં દોસ્તો એક આ થિયરી પૂછેલી હતી જે આપણે જૂની છે મોસ્ટલી એસે 1 માં ને બધું ભણીને આવેલા છે કે ભાઈ એક્સપ્લેન ડિગ્રી ઓફ સ્ટેટિક એન્ડ કાઇનેમેટિક ઇનડિટર્મિનન્સી 3 માર્ક્સમાં હતું. એટલે કહેવા શું માંગે છે તો એસઆઈ અને કેઆઈ એ એક્સપ્લેન કરવાનું છે. તો એસઆઈ કેઆઈ નું કામકાજ આપણે કરેલું છે ને 4th સેમેસ્ટરની અંદર એસે 1 માં એ તમને પૂછેલું હતું. સ્લોપ ડિફ્લેક્શન દોસ્તો એની અંદર આપણે વાત કરીએ તો સ્લોપ ડિફ્લેક્શન મેથડની એપ્લિકેશન દોસ્તો આપણે તૈયાર કરાય. પછી ફંડામેન્ટલ ઇક્વેશન્સ દોસ્તો એમાં ડિરાઈવ કરવાનું આવે છે એ આપણે તૈયાર કરી દેવાનું. પછી એઝમ્પશન્સ દોસ્તો છે એ આ જે ડિરાઈવ કરીએ છીએ આપણે સ્લોપ ડિફ્લેક્શન ઇક્વેશન એમાં કયા એઝમ્પશન્સ લઈને આપણે કામ કરેલું છે એ તૈયાર કરો. હવે એ આપેલું નથી એટલે આપણે નેટ ઉપરથી એને ગોતીને તૈયાર કરવાનું થાય. ન્યુમેરિકલ્સની અંદર આ સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ્સ તમને આપેલા છે. કોઝિસ ઓફ સાઇડ સ્વે એમડીએમમાં પણ છે ને અહીંયા પણ છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. અને શિયર ઇક્વેશનનું ડેરિવેશન તમને એક ફ્રેમ આપેલી છે, એક પોઈન્ટ લોડ લગાડેલો છે હોરિઝોન્ટલ અને યુડીએલ લગાડેલો છે એનું દોસ્તો તમને આપવામાં આવેલું છે. તો એ પણ આપણે તૈયાર કરજો. એના પછી મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડની વાત કરીએ તો હમણાં જે દોસ્તો પેપર લેવા એમાં બધી ડેફિનેશનો તમને પૂછેલી છે. તો બધી ડેફિનેશનો ખાસ તૈયાર કરો. બીજું સ્લોપ ડિફ્લેક્શન અને એમડીએમ નું કમ્પેરિઝન ડિફરન્સ સ્વરૂપે તમને ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. તો એ પણ દોસ્તો આપણે તૈયાર કરાય જે નથી આપેલું એટલે આપણે છે ને ગોતી વ્યવસ્થિત અને પછી એને પ્રિપેર કરવાનું થાય. એના પછી દોસ્તો વાત કરીએ આઈએલડી. તો ડિટર્મિનેટની અંદર આઈએલડીની ડેફિનેશન, આઈએલડીના યુઝીસ, એનું ઇમ્પોર્ટન્સ તૈયાર કરો અને આટલા ન્યુમેરિકલ્સ તૈયાર કરો. આમાંથી જ કોઈ ને કોઈ ન્યુમેરિકલ્સ તમને જોવા મળશે. એ ટાઈપનો આમાં તો બેઠા ન્યુમેરિકલ્સ આપણે ન કહી શકીએ. ઇનડિટર્મિનેટ માટે દોસ્તો આ મુલર બ્રેઝલો પ્રિન્સિપલ્સ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરો. ડિફ્લેક્શન થાય એટલે એનો જે કર્વ મળે એ આપણને આઈએલડી મળે છે. સાદી સરળ રીતના એ કહેવા માંગે છે. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈએલડી ફોર સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર. એક્ઝામ્પલ 1, 3, 4 આમાંથી જ આવશે દોસ્તો. અને ક્વોલિટેટિવ ઇન્ફ્લુઅન્સ લાઇન પાછળ તમને આપવામાં આવેલી છે, સીધી સ્કેચ તૈયાર કરવાની છે. એમાંથી દોસ્તો ક્વેશ્ચનો આવી જાય છે. બરાબર. મેટ્રિક્સ મેથડમાં ઘણી બધી થિયરી છે. ઘણા લોકોને ન્યુમેરિકલ્સ આના બહુ હાર્ડ લાગે છે. જે રીતના તમને બુકમાં આપવામાં આવેલું છે તો એ પીરસવું પણ બહુ હાર્ડ રીતના છે કે વિદ્યાર્થીઓને સમજવું બહુ અઘરું પડે. તો હું કહું ને એટલી પહેલા થિયરી તો તૈયાર કરી નાખો અને ન્યુમેરિકલ્સ માત્ર 2 તૈયાર કરો દોસ્તો. એક સ્ટીફનેસનો તૈયાર કરો અને એક ફ્લેક્સિબિલિટીનો તૈયાર કરો, સ્ટાન્ડર્ડ બીમ માટેના ન્યુમેરિકલ્સ. અને આપણે સરસ નોટ્સ દોસ્તો બનાવી છે, અમૃત ક્લાસીસમાં અવેલેબલ છે. એમાં જે રીતે લખ્યું હોય એ રીતના તૈયાર કરજો. રેગ્યુલરના વિદ્યાર્થીઓ જે છે એમની પાસે વિડીયો ક્લાસ અવેલેબલ છે. આમાં જે રીતના સ્ટેપ્સ એક્સપ્લેન કરેલા છે એ રીતના તમે કામ તૈયાર કરી જજો. હવે આની અંદર જો ટાઈપ્સ ઓફ સ્કેલેટન સ્ટ્રક્ચર્સ, એમાં ટાઈપ્સ ઓફ ફ્રેમ સ્ટ્રક્ચર તમને સ્પેશિયલ નામ આપીને પૂછેલું હતું. ક્યારેક સ્કેલેટન સ્ટ્રક્ચર પૂછે, કાલે ફ્રેમ સ્ટ્રક્ચર ખાલી પૂછી નાખે. Essential features of flexibility, essential features of stiffness, characteristics of flexibility matrix method અને characteristics of stiffness matrix method બંને તૈયાર કરજો. એમાંથી કોક ને કોક તો હશે જ દોસ્તો, આઈએમપી છે. બરાબર. પછી ડિફરન્સ પણ મોસ્ટ આઈએમપી છે, ફ્લેક્સિબિલિટી અને સ્ટીફનેસનો. અને રિસ્ટ્રેઇન અને રિલીઝડ સ્ટ્રક્ચર તમને કેન્ટિલીવર બીમ માટે ડ્રો કરવાનું કહે છે. તો એ બહુ ઇઝી છે. બરાબર. તો એ તૈયાર કરજો. તો આટલું દોસ્તો આપણે છે મેટ્રિક્સ મેથડમાંથી તૈયાર કરવાનું થાય. હવે દોસ્તો આપણે વાત કરીએ કે પ્રાયોરિટી વાઇઝ આપણે ચેપ્ટરો સેટ કરવા હોય તો કેવી રીતના કરી શકીએ. તો આપણી પાસે જો આટલા ચેપ્ટરો અવેલેબલ છે, ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5 અને 6. કમ્પેરેટિવલી તમે જોવા જાઓ દોસ્તો તો પહેલા જે 3 ચેપ્ટર છે
એમાં આ છે દોસ્તો આપણું એસડી, આ છે આપણું એમડીએમ અને આ છે આપણું દોસ્તો એનર્જી પ્રિન્સિપલ. આ કમ્પેરેટિવલી ઇઝી ચેપ્ટરો છે. કોઈ પણ વિદ્યાર્થી થોડુંક ફોકસ સાથે કામકાજ કરે ને તો એને સમજાય છે એવા ચેપ્ટર છે. તો જેને બહુ ટપ્પા ન પડતા હોય, પલ્લે ન પડતો અને પાસ થવું હોય, સમય ઓછો હોય, આ ચેપ્ટરો દોસ્તો તૈયાર કરી જાઓ. 4, 5, 6 ની અંદર વાત કરીએ તો મેં 6 માં તો તમને મેટ્રિક્સ મેથડમાં કહી દીધું ને કે એક ફ્લેક્સિબિલિટીનો કરવાનો છે અને એક સ્ટીફનેસનો કરવાનો છે. એક ન્યુમેરિકલ્સ જોઈ જાઓ મસ્ત સમજીને. બાકી જે 4th અને 5 છે દોસ્તો, એમાં 5 માં બહુ વેરાયટી નથી. મેં તમને 3 જ નંબર્સ આપેલા છે, એમાંથી જ પૂછાશે. એમાં પ્રોપર કેન્ટિલીવર વાળાના ચાન્સ વધારે હોય છે, સિમ્પલી સપોર્ટેડ વાળાના ચાન્સ ઓછા હોય છે. તો પહેલા આ 5મા ચેપ્ટરની અંદર એક સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ છે તૈયાર કરી જવાય, બરાબર. અને પછી દોસ્તો 4th નંબરનું કામકાજ કરાય, કારણ કે આઈએલડી ડિટર્મિનેટ માટેનું કામકાજ છે, પણ એમાં નંબર ઓફ વેરાયટી જાજી છે એટલે ઘણું કરવું પડે, એમાંથી કોક પૂછાય. જ્યારે આમાં કેવું છે, પૂછાશે આમાં તો એ જ છે, પ્રોપર કેન્ટિલીવરના ચાન્સીસ વધારે છે. આમાં ફ્લેક્સિબિલિટી અને સ્ટીફનેસમાં એક જ કરવાનો છે, એના ચાન્સીસ વધારે છે. પછી અમુક ઓરમાંય નીકળી જતું હોય છે. ન ફાવતું હોય તો તમે ચેપ્ટર નંબર 6 છે આખું કેન્સલ કરી નાખજો, કારણ કે અથવાની અંદર દોસ્તો તમારે છે પ્રેમથી નીકળી શકવાની શક્યતાઓ છે. લાસ્ટ ટાઈમના પેપરમાં એવી રીતના સેટ થયેલું હતું. પણ તમને કહું દોસ્તો, તો થિયરી બધા ચેપ્ટરની તૈયાર કરો અને કોઈ પણ દોસ્તો 3 ચેપ્ટરના છે એ ન્યુમેરિકલ્સ તમે તૈયાર કરો તો તમને વાંધો ના આવે, પણ એ પરફેક્ટ હોવું જોઈએ કામ, તો ન વાંધો આવે. તમે જેટલું તૈયાર કરેલું હોય એમાંથી કન્ટેન્ટ તો પૂછાયું જ હોય, પણ તમે એને પ્રોપર વેની અંદર લખી ન શકો ને એમાંથી પાછા માર્ક્સ કપાય તો એ યોગ્ય ન કહેવાય. ઓછું કરો પણ પરફેક્ટ કરો તો તમારું કામકાજ છે આટલાની અંદર પણ થઈ જતું હોય છે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હોતી દોસ્તો. 23 જ લેવા છે ને આપણે ક્યાં 70 માંથી 60+ લેવા છે. 60+ લેવો તો પ્રોપર તમારે તૈયારી કરવી પડે, પણ પાસ થવા માટે તો આટલું ઇનફ હોય છે. તો આવી રીતના દોસ્તો તમે તૈયારી કરી અને ખૂબ સારી સફળતા SA2 ની અંદર પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.